બધા ઢૂંઢા ઈ બાજુ આયા નહીં. બેન અંજનો તું પરણેલી છે? ધીમે વહુબા, ધીમે પગ પછાડો, પેચોથી ખાઈ જશે. હું ગામડાની હતી એટલે આ તમારા સાહેબને ગમતી નહોતી, એટલે એમના દયાળુ પિતાની દયાથી હું અપ ટુ ડેટ થઈ. તું અપ ટુ ડેટ થઈને મારી અકલ પેક થઈ. પણ અંજના તું ઘણી લેટ થઈ. હમણાં પેલો જ્યોતિષી મને કહી ગયો છે કે મારા નસીબમાં દ્વિભાર્ય યોગ છે, એટલે તું મરી જવાની. હવે તો મોત આવે ને તોય હું મરવાની નથી. હા, કારણ કે મરવા ઉપરથી મારું મન ઉઠી ગયું છે. લે મરવા ઉપરથી એનું મન ઉઠી ગયું. વાહ. કાશીના પંડિતે મારું જોયું છે. હા, 99 માથે 2 પણ 99 માથે 2 પોઈન્ટ. હાડી 99 હાડી 99. આઈ એટલે હું મરવાની નથી. ચાલ બેટા, હું તને ગામડે જઈને જ પરણાવીશ. નહીં મમ્મી, હું ગામડામાં તો નહીં જ પરણું. કે હું પરણીશ ને તો ઉમાનગરમાં જ પરણીશ. મુરતીઓ ગોતી નીકળ્યો, કન્યા આવ્યો. બેટા અંજના આવી ગયો. આ એ લાંબો થઈને હુઈ ગયો. અલ્યા તારી વાત નથી, તારી સીઝન તો આવવા દે. તું પરણેલી છે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો. મારો વાંધો આ નવનીત માટે છે. બધાને એનો જ વાંધો છે. એને તું એમ પ્રોફેસર છે એના માટે મને એનું માન છે, પણ એને અત્યાર સુધી બધાને અંધારામાં રાખે. અરે મને ઈ જન્મ તેદીનો અંધારામાં રાખે છે, આજથી નહીં. હવે તે જાણી લીધું ને, આ પ્રોફેસર પરણે